હાથ ધ્રુજતા હોય છે તે ઉંમરે કોઈ વડીલ જ્યારે આર્ટ કરતા જોવા મળે તો વિશ્વાસ નથી આવતો. તેમાં પણ જો છાણમાંથી તૈયાર કરવામાં આવેલી આર્ટ હોય તો વાત જ કંઈક અલગ છે. ગાયના છાણને હિન્દુ ધર્મમાં અતિ પવિત્ર માનવામાં આવે છે, પરંતુ તેની વાસને કારણે આજના યુગમાં લોકો તેને ઘરમાં નથી રાખતા અને પૂજા અર્ચના માટે જ યુઝ કરવામાં આવતું હોય છે. પરંતુ 60 વર્ષના પ્રવીણભાઈ પ્રજાપતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા છાણના શો પીસને પહેલી નજરે જોતા તો તે છાણના હોવાનું જણાતું જ નથી. અગત્યની વાત એ છે કે તે છાણના બનેલા હોવા છતાં તેનાથી માખી અને મચ્છર દૂર રહે છે. શું છે તેની અન્ય વિશેષતા? આવો જાણીએ તેમની જ પાસેથી. મારું નામ પ્રવીણભાઈ પ્રજાપતિ છે. બોટાદથી આવું છું. ગાયના છાણના આર્ટ કરી અને ગોબર આર્ટ તરીકે હું સુરત ખાતે આવ્યો છું. કોરોના દરમિયાન કામ બહુ ઓછું હતું તો વિચાર આવ્યો મને કે ઘણા સમયથી મને ગોબર વિશેના અંદરની વેદના હતી કે મારે કંઈક ગોબરમાંથી કંઈક કરવું છે, કાંઈક એવી વસ્તુ કરું કે લોકોના ઘર સુધી ગોબર પહોંચે. તો ગાયના છાણાનો મને વિચાર આવ્યો. છાણા ઉપર મેં એ કલા કરવી, પણ છાણનો સ્વભાવ છે એ ખરાબ થઈ જાય, અંદર જીવાત પડે, ઘણા બધા પ્રશ્નો ફૂગ વળે. તો એ ચેલેન્જ હતી મારા માટે. સુરતના સાયન્સ સેન્ટર ખાતે યોજાયેલા ક્રાફ્ટ રૂટ એક્ઝિબિશનમાં દેશભરના આર્ટિસ્ટ દ્વારા સ્ટોલ લગાવવામાં આવ્યા છે, જેમાં સૌથી વિશિષ્ટ બોટાદના પ્રવીણભાઈ પ્રજાપતિનો સ્ટોલ છે કે જે ગોબર આર્ટ પોતે જ કરી રહ્યા છે. પેઢી દર પેઢી માટીના વાસણો તૈયાર કરતા પ્રવીણભાઈને કોરોના કાળ દરમિયાન આ વિચાર આવ્યો હતો. છાણમાંથી બનેલા વોલ હેંગિંગ સહિતની વસ્તુઓની ડિસ્પ્લે જોઈને લોકો હાલ તો નવાઈ પામી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે સૌ કોઈએ છાણામાંથી દીવા, ગૌકાશ તેમજ અન્ય ચીજ વસ્તુઓ બનતા તો સાંભળ્યું છે, પરંતુ ગોબર આર્ટની વાત કરવામાં આવી રહી છે એ ડેકોરેટિવ વોલ પીસ છે, જેમાં પ્રાકૃતિક કલરનો ઉપયોગ કરીને ભારતીય સંસ્કૃતિની પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી છે. પણ એ ચેલેન્જ મેં એવી સ્વીકારી હતી કે મારે એને ઇકો ફ્રેન્ડલી રાખવા, સંપૂર્ણ ગાયના છાણનું તત્વ જળવાઈ રહે. જે ગાયના છાણમાં જે પોઝિટિવ એનર્જી છે, તો એના માટે મેં રાત દિવસ અખતરાઓ કર્યા કે શું નાખવાથી મજબૂત છાણ થાય. તો બહુ અખતરા કર્યા પછી સાબુદાણાનું પાણી એ લાસ્ટ છેલ્લે એનેથી બહુ છાણું મારું છે ને આ મજબૂત થઈ ગયું, એકદમ સ્ટ્રોંગ થઈ ગયું. આ તમે ગોબર જોવો છો ને એ એકદમ કડક છે. તો એ પ્રશ્ન હલ થઈ ગયો. પછી કલા અને આર્ટ કરવું તો લોકોને એમ કે વર્ષે 6 મહિને સાફ કરવું હોય તો શું એનો રસ્તો? તો મેં ગૂગલનું પાણી અંદર નાખ્યું તો સંપૂર્ણ વોટરપ્રૂફ થઈ ગયું. ગોબરને વોટરપ્રૂફ કરવું એનો મને અપાર આનંદ હતો. કોરોના પછીના સંઘર્ષમય સમયમાં પ્રવીણભાઈ છાણમાંથી કંઈક નવી વસ્તુ બનાવવાનું વિચારી રહ્યા હતા. તેમણે સતત 2 વર્ષ સુધી આ અંગે રિસર્ચ કર્યું હતું, જે માટે 3 મુદ્દા હતા. પ્રવીણભાઈની સાથે 4 વર્ષીય ધીરુભાઈ સાખટ પણ તેમની જોડે આ ગોબર આર્ટ કરી રહ્યા છે. ધૂપબત્તી કરવામાં વપરાતી ગુગળ, સાબુદાણાનું પાણી અને લાખના પ્રાકૃતિક કલર તેમજ વૃક્ષના મૂળિયામાંથી તૈયાર કરવામાં આવેલા છાણના આ વોલ પીસ ખૂબ જ આકર્ષક છે. આ સંપૂર્ણ રીતે ગૃહ ઉદ્યોગ છે અને ખૂબ જ સરળ છે. ગોબરના ગણેશ, લાભ શુભ, તોરણ, આ ઉપરાંત લુપ્ત થયેલી પરંપરાગત આર્ટની સાથે સાથે સ્વસ્તિક, શ્રી ગણેશજી, વરલી પેઇન્ટિંગ જેવા વિવિધ ધાર્મિક ચિત્રો પ્રવીણભાઈએ તેમના વોલ પીસ પર બનાવ્યા છે અને તેઓ 5 વર્ષની ગેરંટી પણ આપે છે. ગાયના છાણમાં જીવાત પડે, ફૂગ વળે, એના વાતાવરણમાં ઇફેક્ટને લીધે છાણમાં બધા ફેરફારો આવે બધા. તો એ પડકાર મેં ઝીલી લીધો અને બહુ અખતરાઓ કર્યા પછી ગંધીલો વધ આવે. ગંધીલો વધ એક પેડના મૂળિયા આવે, ઝાડના મૂળિયા, એનું પાણીમાં મેં આ ડીપ કર્યું. આની ઉપર માખી બેસવાની હિંમત ન કરે. માખી, મચ્છર, ફૂગ બધું સાફ થઈ ગયું. ખાસ તો શું છે કે આ છાણા ગોબર બની ગયું, પણ એની ઉપર શું મારે ચિત્રો કરવા અને કેવા કલર વાપરવા, તો એના માટે મેં લાખનો પ્રયોગ કર્યો. ટ્રેડિશનલ લુક લાવવાનો હતો મારે, કે આપણી મૂળભૂત જે ગામડાઓમાં જે કલા લુપ્ત થઈ ગઈ છે એને મારે કંડારવી હતી.